હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી, ઓથેન્ટિક એવી ગુજરાતી દાળ ઢોકળી। તેના માટે મેં 1 વાટકો તુવેરની દાળ લીધી છે, સિંગદાણા લીધા છે, હિંગ લીધી છે અને મીઠું લીધું છે। હવે કુકરમાં દાળને 2-3 પાણીથી ધોઈ 2 વાટકા પાણી નાખીશું, સિંગદાણા નાખીશું, હળદર નાખીશું, મીઠું નાખીશું અને દાળ ના ઉભરાય તેના માટે થોડું તેલ ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 4 વિસલ થાય ત્યાં સુધી બાફવા મૂકી દઈશું। આપણી દાળ બફાય છે ત્યાં સુધી ઢોકળી માટેનો લોટ તૈયાર કરી નાખીશું। તેના માટે મેં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। અહીં લોકો 1 વાટકી ચણાનો લોટ પણ લઈ શકે છે। મેં ઘઉંના લોટની જ ઢોકળી બનાવી છે। 2 વાટકી ઘઉંનો લોટ, થોડો અજમો મસળીને આવી રીતે નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા પાવડર અને મોણ માટે થોડું તેલ લીધું છે। બધું બરાબર મિક્સ કરી લઈશું। થોડું પાણી લઈને હવે રોટલી જેવો લોટ બાંધી દઈશું। આ રીતનો લોટ બનાવી દેવાનો। હવે તેને ઢાંકીને રેસ્ટ આપીશું। આ બાજુ આપણું કુકર ચેક કરી લઈશું, વરાળ કાઢી કુકર ખોલીશું ઢાંકણ અને દાળ ચેક કરી લઈશું બફાઈ ગઈ છે। હવે દાળને વલોણીથી વલોવી લઈશું, એક રસ કરી નાખીશું। હવે વઘાર માટે એક કઢાઈ લઈ કઢાઈમાં થોડી 2 ચમચી જેવું તેલ નાખીશું, 1 ચમચી ઘી નાખીશું। અહીં એકલા ઘીનો પણ વઘાર કરી શકાય છે અને એકલા તેલનો પણ વઘાર થાય છે, પણ મેં ઘી અને તેલ બંનેનો ઉપયોગ કર્યો છે। તેમાં ખડા મસાલા ઉમેરીશું, 2 તમાલપત્ર, 1 તેજનો ટુકડો, 1 લાલ મરચું, 2 લવિંગ, રાઈ, જીરું। આ બધો વઘાર તતડે એટલે તેમાં હિંગ નાખીશું અને વઘારને થવા દઈશું। વઘાર તૈયાર થાય એટલે તેમાં 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી બધાને બરાબર સાંતળી લેશું। હવે મસાલા સંતળાઈ જાય એટલે તેમાં વલોવેલી દાળ ઉમેરી દેશું અને તેમાં 2 વાટકા જેટલું પાણી ઉમેરીશું। આ દાળને આપણે પાતળી જ બનાવવાની છે, પાછળથી ઢોકળી ઉમેરવાની છે, એટલે દાળ જાડી ના થઈ જાય એના માટે પહેલેથી જ એને પાતળી રાખવાની છે। બધું બરાબર મિક્સ કરી હવે તેમાં રેગ્યુલર મસાલા નાખીશું, કાશ્મીરી લાલ મરચું, તીખું મરચું, થોડી હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું। આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। હવે દાળને બરાબર ઉકળવા દઈશું। દાળ અને મસાલા બરાબર ઉકળી જાય એટલે તેમાં કાપેલા 2 ટામેટાં અને સ્વાદ પ્રમાણે ગળપણ માટે ગોળ ઉમેરીશું અને હલાવીને મિક્સ કરી લઈશું।
હવે આ બાજુ આપણો લોટ ઢોકળીનો જે છે તેને જોઈ લેશું, તેલ નાખી થોડો મસળી લઈશું ફરીથી. હવે એક નાનો ડોવો લઈ થોડો કોરો અટામણ લઈ તેનો મોટી પાતળી રોટલી વણી લઈશું. રોટલી પાતળી જ વણવાની છે. હવે તેના ચપ્પુ વડે ઊભા અને આડા કાપા કરી લઈશું. ચોરસ શેપમાં ઢોકળીઓ કાપી લઈશું. આ રીતે બધી ચોરસ શેપમાં ઢોકળીઓ કાપી લઈશું. હવે આ બધી ઢોકળીઓને ઉકળતી દાળમાં નાખીશું. આ રીતે બીજી પણ રોટલીની ઢોકળીઓ બનાવીને ઉમેરી દઈશું. બરાબર ઢોકળીઓ ચડે દાળ સાથે ત્યારે દોઢ લીંબુનો રસ ઉમેરીશું ખટાશ માટે અને બધું બરાબર મિક્સ કરીશું. ઢોકળીઓ ચડી ગઈ છે કે નહીં તે વચ્ચે ચેક કરી લેવાનું અને બધી ઢોકળીઓ ઉપર આવી જાય ત્યારે સમજી લેવાનું કે ઢોકળીઓ ચડી ગઈ છે. ચમચી વડે ચેક કરવાનું, ના ચડી હોય તો ફરીથી થોડીક વાર ચડવા દેવાની. છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને ઢાંકણ ઢાંકી બંધ કરવાનું. તૈયાર છે આપણી દાળ ઢોકળી. તેને મેં ભાત, ડુંગળીનું સલાડ અને ગુંદાના અથાણા સાથે સર્વ કરી છે. ટ્રેડિશનલ એવી ગુજરાતી દાળ ઢોકળી બધાને ભાવે એવી બની છે. તમે પણ આવી એકવાર બનાવજો. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.